નમસ્કાર મિત્રો, શું તમને એવું થાય છે કે ઊંઘતા ઊંઘતા આંચકા આવતા હોય એવું લાગે, ઝટકા આવતા હોય એવું લાગે અને સાથે એવું લાગે કે ક્યાંય ઉપરથી આપણે નીચે પડી જતા હોય એવો ભાસ થાય? તો ભાઈ સૌ કોઈ જાણે છે કે ઊંઘના 3 સ્ટેટ હોય કે અર્ધનિંદ્રા, જેને સબકોન્શિયસનેસ, અનકોન્શિયસનેસ અને કોન્શિયસનેસ. હવે આ જે ઊંઘના તબક્કા છે, જ્યારે આવું શરૂઆતના લેવલ પર તમે થાય છે ત્યારે એ અર્ધનિંદ્રામાં હોય. સિમ્પલ વસ્તુ છે કે ઊંઘ કેટલી લો છો એ અગત્યનું નથી, ઊંઘ કેવી લો છો એ અગત્યનું છે. કે જે વારે વારે તૂટનારી જે ઊંઘ છે એ શરીરને એટલો આરામ આપતી નથી. જ્યારે ડીપ સ્લીપ, કે એકવાર જ્યારે તમે સૂઈ ગયા અને સીધી સવાર પડે, એક ડીપ સ્લીપ છે, એ અગત્યનું હોય છે. તો આ વસ્તુ સુધારવા માટે તમારે શું શું કરવું જોઈએ, સાથે ઊંઘનો પ્રશ્ન સોલ્વ કરવો ઘણું જરૂરી છે. કારણ કે ઊંઘ એક દવા છે, નિંદ્રા એક દવા છે. પૂરતી ઊંઘ શરીર માટે ઘણી જરૂરી છે. પહેલું વસ્તુ શું કરવું જોઈએ કે મોબાઈલનો સ્ક્રીન ટાઈમ સૂતી વખતે થોડોક ઓછો કરવો જોઈએ. બધા વાઇટામિન્સ સંપૂર્ણ રીતે લેવા જોઈએ, સાથે હાઇડ્રેટેડ એટલે કે પાણીનો ભરપૂર શરીરમાં પુરવઠો હોવો જોઈએ, કે આખો દિવસ દરમિયાન હાઇડ્રેટેડ રહેવું જોઈએ. અને ત્રીજી અગત્યની વસ્તુ, ફિઝિકલ એક્ટિવિટી કંઈક ને કંઈક હોવી જોઈએ. થેન્ક યુ.